વાગલ લાઈવ ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ. સમાચાર મેળવો. વાગલ લાઈવ ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ. સમાચાર મેળવો. વાગલ લાઈવ ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ. સમાચાર મેળવો. ખાંડેક ગામ પ્રાથમિક કન્યા શાળાના બાંધકામમાં ગંભીર આક્ષેપો. રેતીની ગુણવત્તા ખરાબ હોવાથી કામગીરી પર સવાલો. વાગલ લાઈવ ન્યૂઝ આજની તારીખ. ખાંડેક ગામમાં આવેલી પ્રાથમિક કન્યા શાળા નવી નિશાળનું બાંધકામ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યું છે. ત્યારે આ બાંધકામમાં વપરાતા મટીરીયલની ગુણવત્તા અંગે ગામજનો દ્વારા ગંભીર ફરિયાદો ઉઠી છે. ગામલોકોનો આક્ષેપ છે કે શાળાના બાંધકામમાં વપરાતી રેતી સેન્ડ અત્યંત ખરાબ ગુણવત્તાની છે, જેના કારણે થયેલું કાચું કામ નબળું અને ભવિષ્યમાં જોખમી સાબિત થઈ શકે છે. ગામજનોના મુખ્ય આક્ષેપો. ગામના જાગૃત નાગરિકો અને વાલીઓએ વાગલ લાઈવ ન્યૂઝને જણાવ્યું હતું કે નવી શાળાનું નિર્માણ બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે થઈ રહ્યું છે, પરંતુ જો પાયામાં જ નબળું મટીરીયલ વપરાશે તો આ ઇમારત લાંબુ ટકશે નહીં. ખાસ કરીને રેતીની ગુણવત્તા એટલી હદે ખરાબ છે કે સિમેન્ટ સાથે તેનું યોગ્ય બંધન થતું નથી, જેના કારણે ચણતરનું કામ કાચું કામ જોખમી જણાય છે. શાળા એ જાહેર સંપત્તિ છે અને લાખો રૂપિયાના સરકારી ખર્ચે તેનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે આવી બેદરકારી દાખવવી એ ગંભીર અપરાધ છે. જવાબદાર કોણ? આવી પરિસ્થિતિમાં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આ બાંધકામની નબળી ગુણવત્તા માટે જવાબદાર કોણ છે? કોન્ટ્રાક્ટર અને સપ્લાયર. જે કોન્ટ્રાક્ટરને કામ સોંપાયું છે તેની પ્રાથમિક જવાબદારી છે કે તે નિયત ધોરણો મુજબનું અને ઉચ્ચ ગુણવત્તાનું મટીરીયલ વાપરે. જો રેતી ખરાબ હોય તો કોન્ટ્રાક્ટર અને તેના સપ્લાયર સીધા જવાબદાર છે. બાંધકામ નિરીક્ષણ સમિતિ ઇજનેર. સરકારી યોજના હેઠળ થતા બાંધકામની દેખરેખ અને ગુણવત્તા તપાસણી માટે નિમણૂક કરાયેલા સરકારી ઇજનેર અથવા નિરીક્ષણ અધિકારી પણ જવાબદાર છે. તેમની દેખરેખ હેઠળ નબળું કામ ચાલે તે બેદરકારી દર્શાવે છે. ગ્રામ પંચાયત એસ.એમ.સી. જો બાંધકામ ગ્રામ પંચાયત અથવા શાળા વ્યવસ્થાપન સમિતિ એસ.એમ.સી. ના સુપરવિઝન હેઠળ હોય તો તેઓએ પણ ગુણવત્તાની ખાતરી કરવી જરૂરી છે. તપાસની તાત્કાલિક માંગ. સ્થાનિકોએ જિલ્લા શિક્ષણ અધિકારી ડીઓ અને જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગને તાત્કાલિક આ સ્થળની મુલાકાત લેવા અને બાંધકામની ગુણવત્તાની તટસ્થ તકનીકી તપાસ ટેકનિકલ ઓડિટ કરાવવા માટે વિનંતી કરી છે. જો આક્ષેપો સાચા સાબિત થાય તો કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી અને તાત્કાલિક ખરાબ મટીરીયલને દૂર કરીને સારી ગુણવત્તાના મટીરીયલનો ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવું અનિવાર્ય છે. ગામલોકોની માંગ છે કે બાળકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને બાંધકામ અટકાવીને તપાસ હાથ ધરવામાં આવે. વાગલ લાઈવ ન્યૂઝ આ સમગ્ર મામલા પર નજર રાખી રહ્યું છે અને જવાબદાર અધિકારીઓનો સંપર્ક કરીને તેમના મંતવ્યો લેવાનો પ્રયાસ કરશે.